હેલો બાળ મિત્રો, સીએટીની એક્ઝામમાં જે વિરામ ચિહ્નો પૂછાય છે એની માહિતી આપણે મેળવીએ. વિરામ એટલે અટકવું અને ચિહ્ન એટલે નિશાની સંકેત. વિરામ ચિહ્ન એટલે કોઈ પણ લખાણ વાંચતા થોભવાની નિશાની. ચાલો કેટલાક ચિહ્નો આપણે જોઈએ. ગુજરાતી ભાષામાં વિરામ ચિહ્નોનું ખૂબ મહત્વ છે. એક ચિહ્ન છે પૂર્ણ વિરામ. એને આ રીતે સંકેતમાં લખાય ટપકું. વિરામ ચિહ્નના પ્રકારમાં પૂર્ણ વિરામ સૌથી વધુ વપરાતું ચિહ્ન છે. પૂર્ણ વિરામ એ વાક્ય પૂરું થતું સૂચવે છે. જો આજે સોમવાર છે, અહીંયા પૂર્ણ વિરામ છે. વાક્ય પૂરું. આજે શાળાએ જવાનું નથી, તો આ પૂર્ણ વિરામ છે. આ રીતે વાક્યને પાછળ જે ચિહ્ન વપરાય છે પૂરું થાય ત્યાં એને પૂર્ણ વિરામ કહેવાય. હવે પૂજ્ય શબ્દને ટૂંકમાં પૂ કરીને અહીં ચિહ્ન લખાય એ પણ પૂર્ણ વિરામ. ઈસવીસન શબ્દને ટૂંકમાં ઈ સ લખાય આજુ, એને પણ પૂર્ણ વિરામ. ને તારીખ લખવામાં આપણે ટૂંકમાં તા લખીને પૂર્ણ ટપકું કાઢીએ એ પણ પૂર્ણ વિરામ. આ રીતે વિરામ ચિહ્નનો ઉપયોગ થાય. હવે બીજું છે અલ્પ વિરામ. જો આને અલ્પ વિરામ કહેવામાં આવે. અલ્પ વિરામ ચિહ્ન વાક્યમાં જ્યાં સહેજ અટકવું પડે ત્યાં મુકાય છે. બહુ સમય થઈ ગયો છે, હાથ પગ ધોઈને બહાર નીકળો. અહીંયા આપણે આ અલ્પ વિરામનો ઉપયોગ કર્યો. માહી મહેમાનો માટે ચા લાવશે. તો આ માહીને બોલાવી છે તો અહીંયા અલ્પ વિરામ. માહી થોડું અટક્યા, થોભ્યા ને પછી આપણે આ મહેમાન માટે ચા લાવશે એવું બોલ્યા, એટલે પૂર્ણ અલ્પ વિરામ. જો કવિતામાં કાબર, ચકલા, મોર અને પોપટ જેવા પક્ષીઓની વાત થઈ છે, તો આ એક પછી એક સેજ અટકીને વાતો થાય છે, એટલે ત્યાં આવશે અલ્પ વિરામ. હવે બીજું વિરામ છે અર્ધ વિરામ. આ પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ બે સંયુક્ત રીતે લખવામાં આવે ને અર્ધ વિરામ. વાક્યમાં જ્યાં અલ્પ વિરામ કરતાં વધારે ને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું હોય ત્યારે અર્ધ વિરામ મૂકવામાં આવે છે. બાળ દોસ્તો ખ્યાલ આવ્યો? પૂર્ણ વિરામ કરતાં ઓછું ને અલ્પ વિરામ કરતાં વધારે અટકવાની જરૂર પડે ત્યાં અર્ધ વિરામ ચિહ્ન માત્ર વાક્ય કે વિધાનના વિભાજનનું જ કામ કરે છે. તડકો બહુ પડે છે ત્યારે તારી સાથે રમવાનું મને બહુ ગમે. અહીંયા પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. સહભાગી કાવ્ય પંક્તિઓની વચ્ચે આ ચિહ્ન મુકાય છે. સહભાગી કાવ્ય પંક્તિ એટલે કે તડકો બહુ પડે છે, અહીંયા અલ્પ વિરામ, ત્યારે તારી સાથે રમવાનું મને બહુ ગમે છે. અહીંયા અર્ધ વિરામ. પણ ઉનાળામાં, એટલે આ બે વાક્ય જોડીને અહીંયા અર્ધ વિરામ મૂકવામાં આવ્યો છે. હારે અમે ઉડ્યા, અહીંથી અડધું અલ્પ વિરામ. હો મોરલાના ગાણે, અલ્પ વિરામ. કે વાયરાના વહાણે, આ વાક્યને અહીંયા વધારે રોકવાનું છે. આશાના સુકાને કે પછી રંગ વાદળિયા, ત્યાં અર્ધ વિરામનો ઉપયોગ થાય છે. એટલે બાળ દોસ્તો સમજ પડી? અલ્પ વિરામ કરતા વધારે અને પૂર્ણ વિરામ કરતા ઓછું રોકવાની હોય ત્યાં અર્ધ વિરામ મુકાય. બીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન. કયું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન ચિહ્ન વાક્યના અંતે આવતું ચિહ્ન છે. કંઈ જાણવા માટે, માહિતી મેળવવા માટે કે બીજા પ્રશ્ન પૂછવા માટે આ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય. વાક્યમાં ક્યાં, કેમ, કેવું, શું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે આવતા શબ્દો પ્રશ્નોના ભાવ દર્શાવે છે. અમદાવાદમાં તમે શું જોયું? આ પ્રશ્નાર્થ ચિહ્ન શું જોયું એના પર ભાવ છે. તમે ઘરે કોની સાથે સૌથી વધારે વાતો કરો છો? જો આ પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો બીજું ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન. આ પ્રકારનું હર્ષ, શોક, આઘાત, આશ્ચર્ય, દુઃખ, પ્રશંસા, ક્રોધ, ધિક્કાર જેવા વિસ્મય જેવી લાગણીઓ દર્શાવવા માટેનો આ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ચાલ ભાગ, તત્કાલ અહીંથી નીકળી જા. આ
વાહ! કેવું સુંદર દ્રશ્ય. હે આશ્ચર્ય થયું ને? હે શું વાત કરું છું? આ પ્રકારના વાક્યોમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. લઘુરેખા અને લઘુરેખા કહેવામાં આવે છે. સામાસિક શબ્દોને છૂટા પાડવા માટે આ ચિહ્નો વપરાય છે. ચપટી ચપટી, 10-8, કાકા કાકી, ભાઈ બહેન, બર્થડે વગેરે અને તારીખ લખવામાં લઘુરેખા. સિંગલ અવતરણ આ રીતે ઉપર અને સિંગલ અવતરણ કહેવામાં આવે છે. જો ગ્રંથ, સામાયિક કે કૃતિનું નામ, તગલું, ઘર, વિમાનનું નામ, આવા કોઈ પણ મહત્વના શબ્દોને આ સિંગલ અવતરણમાં લખવામાં આવે છે. આ માનવીની ભવાઈ, ભારતનું સંવિધાન, આ ચિહ્ન છે સિંગલ અવતરણ. ડબલ અવતરણ આ બંને ઉપર છે ડબલ અવતરણ. કોઈના બોલેલા શબ્દો, ધ્યાન રાખજો બાળકો, કોઈના બોલેલા શબ્દો કે કોઈની કહેલી વાત જો તેના તે જ શબ્દોમાં રજૂ કરવાની હોય તો ડબલ અવતરણ ચિહ્નમાં. બાએ કહ્યું, જા હવે આપણા લેણામાંથી છૂટો. એટલે આ બાએ કહ્યું હતું એ જ શબ્દો એ કંડારાયા લખ્યા એટલે આ ડબલ અવતરણ ચિહ્નમાં. અરે બેટા જોને આ અધમણા તડકો, તો આ પણ બાએ કહ્યું એ જ રીતે, મતલબમાં જેણે બોલ્યા છે એ જ શબ્દ પાછળ લખવામાં આવે ત્યારે ડબલ અવતરણ. હવે લોપ ચિહ્ન બીજો કયો? લોપ ઉપર. તો જો આપેલ શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો, અક્ષર ન લખ્યો હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે. લોપ ચિહ્ન એને કહેવામાં આવે છે. કોઈ અક્ષર ક, જો અહીં અક્ષર નહીં લખ્યું. કોઈક હતું એવું હતું, કોક હતું, અહીં ઈ લોપ થઈ ગયો, અલોપ થઈ ગયો. હા, આ વાક્ય હતું જેમાં ઈ અક્ષરનો અલોપ થયો. દી આથમીએ દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવી હતી. દી આથમે એટલે કે દિવસ આથમ્યો. હા, એમાં જે લોપ થયો એને આ ચિહ્ન લોપ ચિહ્ન કહેવામાં આવે છે. ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ. નીચેનામાંથી કયા વાક્યમાં પૂર્ણ વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે? તો આમાં હું તારી સાથે, પૂર્ણ વિરામ, હું તારી સાથે તો છું, આ પૂરું છે. હા, પૂર્ણ વિરામ. તમારા પિતાજીનું નામ શું છે? આ વિધાનમાં કયું ચિહ્ન તો પ્રશ્ન પૂછવામાં આવેલો છે એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. હા, હવે જીભ હેઠે બેઠો આ વિધાનમાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરો. તો કયો વિકલ્પ? એ અને બી. આ ઉદ્ગાર ચિહ્ન પણ છે અને પૂર્ણ વિરામ પણ છે. નીચેનામાંથી કયા વિધાનમાં વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયેલ નથી? તો તમને ખબર છે નર્મદાનો અર્થ આ બંનેમાં આ વિરામ ચિહ્ન આવે નહીં. બચ્ચું કહે ના હે કોણ તરે કોણ, આ વિધાનમાં યોગ્ય વિરામ ચિહ્ન કયું આવશે? તો બચ્ચું કહે, એણે જે કીધું ને એ લખે છે એટલે અવતરણ ચિહ્ન અને પ્રશ્નાર્થ પૂછ ડબલ અવતરણ ચિહ્ન. નીચેનામાંથી કયા વિધાનમાં લોપ ચિહ્નનો ઉપયોગ થયેલ છે? તો મહેમાન, આ આખા પૂરા છે આમાં એટલે એમાં. નીચેનામાંથી કયું ચિહ્ન અર્ધ વિરામ છે? તો સી. આ વિરામ ચિહ્નને શું કહેવાય? તેને લઘુ રેખા કહેવામાં આવે છે. નીચેના પૈકી કયું ચિહ્ન વાક્યના અંતે નથી આવતું? તો અર્ધ વિરામ. આ વાક્યમાં જ્યાં સહેજ અટકવાનું હોય ત્યાં અને જ્યારે વધારે અટકવાનું હોય ત્યારે કયું ચિહ્ન? અલ્પ વિરામ અને અર્ધ વિરામ. એ નીચેનામાંથી કયું ચિહ્ન ઉદ્ગારનું છે? તો આ પ્રકારનું સી. વાહ વાહ શું મીઠાશ અને હલક છે, તો આ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. આ વિધાનમાં અલ્પ વિરામનું સ્થાન કયા શબ્દો પછી આવશે? તો મહારાજ. બેફિકર રહો મહારાજ, અહીં અલ્પ વિરામ આવશે. આ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ કરતા પ્રશ્નો પૂછાશે. બાળ દોસ્તો, ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.